નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। પાલનપુરના સલીમપુરા દરવાજા બહાર આવેલ જનતાનગર વિસ્તારમાં રહેતા પૂર્વ નગર સેવિકા ગુલશનબેન ચુનારાએ આત્મવિલોપનની ઘટના સામે આવી છે। પાલનપુરા પોલીસ સ્ટેશનની હદમાં અન્ય આરોપીઓના ત્રાસથી ગંભીર રીતે દાઝી ગઈ હોવાનું જાણવા મળે છે। પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ પોતાની પર થયેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવતા તેના પર હુમલો થશેની શંકા ને લઈને મામલો આત્મવિલોપન સુધી પહોંચતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી, પરંતુ સ્થિતિ વધુ ગંભીર બનતા સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઈ જવાઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપીઓ સામે પગલાં ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આ કેસની ગંભીરતા જોતા આગળની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે। પૂર્વ નગર સેવિકાનું આત્મવિલોપન બે પક્ષ વચ્ચેના અણબનાવને કારણે ઘટનાની શંકા હોવાનું બહાર આવી રહ્યું છે। પોલીસ સ્ટેશનની હદમાં બે પક્ષ વચ્ચે તંગદિલી વધતા પૂર્વ નગર સેવિકાએ પોલીસ ચોકી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ મહિલાને લાંબા સમયથી કોઈક વિવાદના કારણે ત્રાસ મળી રહ્યો હતો। કથિત છે કે આ તણાવથી કંટાળીને તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થયા અને આગમાં ભડકે બળતી મહિલાને પાણી નાખીને વધુ આગથી બચાવી લેવાઈ હતી। મહિલાની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને બંને પક્ષો પાસેથી નિવેદન લેવામાં આવી રહ્યું છે। આ કેસમાં જો કોઈ આરોપીઓની સંડોવણી હશે તો કડક પગલાં લેવામાં આવશે તેમ પોલીસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે। જનતાનગરમાં ગુલશનબેન એમનો છોકરો ને એમની છોકરી રહે છે। એકચ્યુઅલી ગુલશનબેન રહે છે કાણોદરમાં, પણ અહીંયા કંઈ કચરો નાખવા બાબતે અંદર મુસ્લિમ સમાજના બંને જે બાજુમાં રહે છે એમને સામાન્ય બોલાચાલી મગજમારી થયેલી હતી। તે બાબતે બંને ક્રોસ અરજીઓ આપેલી હતી। એ ક્રોસ અરજીઓના અનુસંધાને તેઓને બારોટપુરા ચોકી ખાતે બોલાવેલા હતા અને આ કંઈક ગુલશનબેનને કંઈ સામાવાળાથી લાગી આવ્યું હશે બોલાચાલીમાં, તો એના અનુસંધાને બારોટપુરા ચોકીની બહાર રોડ ઉપર એમને જાતે કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી અને અગ્નિદાહ કરવાનો કોશિશ કરેલી છે। તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાંથી તેમને અહીંયા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવેલા। હાલમાં સારવાર હેઠળ અંડર કંટ્રોલમાં છે। ચોકીની અંદર જ તેઓ સળગી ના, ચોકીની બહાર છે। સાહેબ કેટલાના નામ આપ્યા છે? કોઈ એમને નામ આપ્યા છે, સામાવાળાના 4 નામ આપ્યા છે, જે લેડીઝને 2 જેન્ટ્સના નામ આપ્યા છે કે જેમના કારણે એમને આવું કરવાનું થયા છે મજબૂર, એવું કીધું છે એમને। હાલમાં તો એમની કન્ડિશન સારી છે, અત્યારે તો બોલી શકે છે, ચાલી શકે, બોલી શકે। આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી તપાસ પ્રમાણે જેમ તપાસમાં ચાલશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું।